રોજ તાલુકો જિલ્લો વલસાડના તીઘરા ગામના અતુલ ફળિયાના સ્થાનિક આગેવાનો મહિલા અને ભાઈઓનું કહેવું છે કે 6 મહિનાથી પાણી સમસ્યા છે। અતુલ ફળિયાના સ્થાનિક આગેવાનો દ્વારા આ બાબતે સરપંચને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પાણી બાબતે કોઈ પણ નિરાકરણ આવ્યું નથી અને અતુલ ફળિયા ખાતે ઇલેક્ટ્રિક થાંભલા પર સ્ટ્રીટ લાઇટ માટેના કેબલ પણ નાખવામાં આવ્યા છે, પરંતુ થાંભલા પર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી નથી અને તીઘરા ગામના અતુલ ફળિયાના આગેવાનોને આવાસો ન મળવાથી રહેવાની ખૂબ ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। ત્યારે આ બાબતે સ્થાનિક આગેવાનોનું આ બાબતે કાયદાકીય નિરાકરણ આવશે કે કેમ તે જોવું રહ્યું। હિરેન પટેલ રિપોર્ટ। ફોર્મ ભરેલું કે તમે? ફોર્મ નથી ભરે, એ તો પોયરાના ગારો છે। પેલો સનમે સરપંચ રે ત્યારે ભરેલો ને તો હા વારે ત્યારે ભરેલો ને પાસ થયું કે નહીં થયું? નહીં થયું। પાણી આવે છે, પાણી આવે તો નીચે પાડું તો આવે, આમ મૂકું તો આવે આપનું નામ? મીનાબેન। આ ગામનું નામ શું છે? તીઘરા। આ ફળિયું અતુલ ફળિયા। તો આપ અહીં જે ભેગા થયા છે તો આ ફળિયામાં શું સમસ્યા છે? કેટલા સમયથી? 6 મહિનાથી। તો આ બાબતે તમે ઉપરોક્ત કોઈને રજૂઆત કરી, લેખિત કે મૌખિક? કોને રજૂઆત કરી? પછી પાણી આપે તે ભાઈને કીધું। પછી ત્યાંથી તમને શું અભિપ્રાય મળ્યો? જોવા હજુ સુધી નહીં આવ્યા? કોઈ અધિકારી પણ નથી આવ્યા? તો હવે પછી આખો દિવસ તમારે પાણી ચાલી રહી ખરું? કેટલું પાણી ઓકે। તો એમ પાણી દરરોજ એમ મળી રહી ખરું કે નથી મળતું? કેટલા ટાઈમ? અત્યારે એક ટાઈમ બી ખોટ પડે તો પીવા માટે પાણી તમારે ચાલી રહી ખરું? વેચાતું લાવો। ઓકે। અને કદાચ પશુપાલન તમે પાડેલો હશે તો તેમને માટે બોરિંગ નું પાણી ચાલી રહી? ઓકે ઓકે, બરાબર છે। ઓકે ઓકે। હવે પછી તમારી બીજી શું સમસ્યા છે? લાઈટ નહીં મળે। કેટલા સમયથી? કેટલા વર્ષથી લાઇટ ની સમસ્યા છે તમારી? ઘણા વર્ષ? 1 વર્ષ, 2 વર્ષ? હજુ એક લાઈટ મૂકેલી છે તેઓ પ્રાઇવેટ મૂકેલી એ લોકોને પોયરાઓને। ઓકે। એટલે ગામના લોકોએ ફળિયાના લોકોએ ફાળો ઉઘરાવીને આ લાઇટ મૂકેલી છે? ઓકે ઓકે। આ બાબતે તમે સભ્ય કે સરપંચને રજૂઆત કરી? કરેલી જ ને, પર એ લોકોને લાઈટ જ કામ મૂકી આપી અમને। ઓકે। ને બીજા ફળિયામાં લાઇટ ની સુવિધા છે કે કેમ? પેલા ગાડી છે ને ત્યાં ડુંગરવાડમાં મૂકેલી કે લાઈટ કોણે મૂકેલી ત્યાં 3 રસ્તા પર। આપણે કયા સરપંચ ને? તીઘરા ગામના સરપંચ ને જણાવેલું છે ને આપણે? કીધેલું જ ને તો।